ગુડ મોર્નિંગ એવરીવન. હોપ તમે બધા મસ્ત મજામાં હશો. પાસ્ટ થોડા ટાઈમથી મેનિફેસ્ટેશન થિયરી પર કામ કરું છું. રીડ કરું છું, વધારે થિંક કરું છું, લખું છું. જે લોકોની જોડે વાત થાય છે, બધા લોકોમાં એક વસ્તુ કોમન છે કે આપણા બધાની જોડે નાની મોટી ડિઝાયર્સ હોય છે. પોઈન્ટ એથી પોઈન્ટ બી પર પહોંચવા માટે આપણે બધાએ ચેન્જ થવું પડે છે. અને આ ચેન્જ થવા માટે કોઈ પણ વસ્તુને મેનિફેસ્ટ કરવા માટે, કોઈ પણ ડિઝાયર્સને ફૂલફિલ કરવા માટે આપણને સૌથી વધારે નડે છે એ છે આપણી બિલીફ. આપણી બિલીફ એવી વસ્તુ છે કે જે પાસ્ટના એક્સપિરિયન્સીસથી આપણી અંદર એવી આપણું માઇન્ડસેટ અને આપણી થિયરીઝ એવી બની ગઈ છે કે જે આપણને પોઈન્ટ એથી પોઈન્ટ બી ચેન્જ થવા પર રોકે છે. આપણા બધા જ્યારે પણ વાતો કરીએ છીએ ત્યારે આપણા બધાનો ફેવરેટ ટોપિક હોય છે પાસ્ટ. ઓલ્ડ પાસ્ટ. પાસ્ટમાં આપણને શું તકલીફો પડી હતી, આપણને શું બેડ એક્સપિરિયન્સીસ થયા હતા, એની વિગતો ડિટેલમાં આપણે વિસ્તારપૂર્વક ડિસ્કસ કરી શકીએ છીએ અને બધાને એક્સપ્લેન કરી શકીએ છીએ કે હાઉ પેઇનફુલ ઇટ વોઝ. જ્યારે સારા એક્સપિરિયન્સની વાત આવે ને ત્યારે એનું ડિસ્ક્રિપ્શન બહુ શોર્ટ હોય છે. મજા આવી હતી અને એ બહુ શોર્ટમાં પતી જાય છે. બટ સમહાવ આપણું માઇન્ડ જ એવું છે કે જે આપણા પેઇનફુલ એક્સપિરિયન્સીસ, બેડ એક્સપિરિયન્સીસ એને બરાબર આપણી ડાયરીમાં રાખીને બેસે છે. એટલે જ્યારે પણ ક્યારે પણ પાસ્ટની વાતો ચાલુ થાય, આપણા 3, 4, 5 એવા ફેવરેટ ટોપિક હોય છે જે આપણી ડાયરીમાં ફિટ હોય છે. આપણે એ જ ટોપિક લઈને આવીએ છીએ, આપણે એનું વિસ્તારપૂર્વક ડિસ્ક્રિપ્શન આપીએ છીએ લોકોને અને એવું બતાવવાનો ટ્રાય કરીએ છીએ કે એ કેટલો ખરાબ એક્સપિરિયન્સ હતો, એ કેટલું બધું પેઇન હતું, આપણી તકલીફો કેટલી બધી વધારે હતી. કદાચ એ પાસ્ટમાં જ્યારે બન્યું હતું ને ત્યારે પણ આટલું નહીં બન્યું હોય, પણ એવરી ટાઈમ વી રિપીટ ઇટ અને ત્યારે થોડો મસાલો અંદર એડ થતો જાય છે. મે બી નેચરલી ટુ શો ઓર એક્ઝેગ્યુરેટ ધ સિચ્યુએશન કે કેટલી બધી તકલીફવાળી વસ્તુ હતી. અને આવા રિપીટેશન્સ કાં તો આપણા માઇન્ડમાં ચાલ્યા કરતા હોય છે, કાં તો ક્યારેક આપણે લોકોને કહેતા હોઈએ છીએ. અને એ એવા સોલિડ બિલીફ બનાવી દે છે કે આપણને હેલ્થમાં, વેલ્થમાં, પેશનમાં, રિલેશનશિપમાં કશામાં પણ ચેન્જ થવામાં એ આપણને એક મોટું ઓબ્સ્ટેકલ જેવું છે કે જે આપણને ઓલવેઝ આગળ વધતા રોકે છે, ચેન્જ થતાં રોકે છે. એટલે આ મારો પર્સનલ એક્સપિરિયન્સ પણ છે કે જ્યારથી આપણે આવા ટ્રેપ્સમાં ભરાવાનું છોડી દઈએ છીએ, જે પણ તકલીફ થઈ હતી, જે પણ બેડ એક્સપિરિયન્સીસ થયા હતા, એને એ ટોપિક આવે ને તો પણ એને ડાયલ્યુટ કરી દઈએ અને મનમાં તો ક્યારેય ના મવડાવીએ કે આ શું પાસ્ટના એક્સપિરિયન્સીસ ખરાબ હતા. એમાં આપણી એનર્જીને ડ્રેન કરવાનું બંધ કરીએ અને એ જ્યારે આપણે જતું કરીએ છીએ ત્યારે આપણું માઇન્ડ ફ્રી થાય છે એવા પાસ્ટ નેગેટિવ થોટ્સ અને બિલીફ્સમાંથી, જેથી કરીને આપણે ચેન્જ ઇઝીલી થઈ શકીએ છીએ અને આપણા ડિઝાયર્સ, આપણા મેનિફેસ્ટેશન્સમાં પ્રોસેસમાં આપણે આગળ વધી શકીએ છીએ. તો આ એક કોન્સેપ્ટ પર આપણે બધાએ પ્રેક્ટિસ કરવી જોઈએ. પાસ્ટના બેડ એક્સપિરિયન્સીસ, નેગેટિવ થિંગ્સ, કોઈ ખરાબ એક્સપિરિયન્સ અને પેઇનફુલ વસ્તુઓ યાદ નહીં કરવી. જે બન્યું એ બન્યું, પતી ગયું. હવે એને મમણાવવાનો અને લોકોને કહેવાનો તો કોઈ જ મિનિંગ નથી. સો એમાંથી મુક્ત થઈ જઈએ. That freedom will help us to get something better. Positivity, progress અને better life, happy life. Thank you very much. Best wishes. Be conscious.